ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ ચોથો અધ્યાય 24. પૃથુની વંશ પરંપરા તથા પ્રચેતાઓને ભગવાન રુદ્રનો ઉપદેશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, મહારાજ પૃથુ પછી તેમના પુત્ર પરમ યશસ્વી વિજિતાશ્વ રાજા થયા. તેમને પોતાના નાના ભાઈઓ પર ઘણો સ્નેહ હતો, તેથી તેમણે તે ચારેયને એક એક દિશાનો અધિકાર સોંપ્યો. રાજા વિજેતાશ્વે હરિયક્ષને પૂર્વ, ધૂમ્રકેશને દક્ષિણ, વૃકને પશ્ચિમ અને દ્રવિણને ઉત્તર દિશાનું રાજ્ય આપ્યું. તેમણે ઇન્દ્ર પાસેથી અંતર્ધાન થવાની શક્તિ મેળવી હતી, તેથી તેઓ અંતર્ધાન પણ કહેવાતા હતા. તેમની પત્નીનું નામ શિખંડિની હતું. તેનાથી તેમને 3 સુપુત્રો થયા. તેમના નામ પાવક, પૌમાન અને સૂચિ હતા. પૂર્વકાળમાં વશિષ્ઠજીનો શાપ હોવાથી ઉપયુક્ત નામના અગ્નિઓએ જ તેમના રૂપમાં જન્મ લીધો હતો. આગળ જતાં યોગમાર્ગથી તેઓ ફરી અગ્નિરૂપ થઈ ગયા હતા. અંતર્ધાનને નભસ્વતી નામની પત્નીથી એક અન્ય પુત્રરત્ન હવિર્ધાન પ્રાપ્ત થયો હતો. મહારાજ અંતર્ધાન ઘણા ઉદાર પુરુષ હતા. તેમના પિતાના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને જ્યારે ઇન્દ્ર હરીને લઈ ગયા હતા, ત્યારે તેમને તેની જાણ થઈ જવા છતાં પણ તેમણે ઇન્દ્રનો વધ કર્યો ન હતો. રાજા અંતર્ધાને કર લેવું, સજા આપવી, દંડ વસૂલ કરવો વગેરે કર્તવ્યોને ઘણા કઠોર તેમજ બીજાઓ માટે કષ્ટદાયક સમજીને એક દીર્ઘકાલીન યજ્ઞમાં દીક્ષિત થવાના બહાને પોતાનું રાજકાજ છોડી દીધું. યજ્ઞ કાર્યમાં સંલગ્ન રહેવા છતાં પણ તે આત્મજ્ઞાની રાજાએ ભક્તોનો ભય ભાંગનારા પૂર્ણતમ પરમાત્માની આરાધના કરીને સુદૃઢ સમાધિ દ્વારા ભગવાનનો દિવ્યલોક પ્રાપ્ત કર્યો. હે વિદુરજી, હવિર્ધાનની પત્ની હવિર્ધાનીએ બહિર્ચદ, ગય, શુક્લ, કૃષ્ણ, સત્ય અને જીતવ્રત નામના 6 પુત્રો ઉત્પન્ન કર્યા. હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, એમાંના હવિર્ધાનના પુત્ર મહાભાગ બહિર્ચદ યજ્ઞ વગેરે કર્મકાંડોમાં અને યોગના અભ્યાસમાં કુશળ હતા. તેમણે પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું. તેમણે એક સ્થાને પછી બીજે સ્થાને એમ લાગ લગાટ એટલા યજ્ઞો કર્યા કે આ સઘળી ભૂમિ પૂર્વ તરફ અગ્રભાગ કરીને ફેલાયેલા કુશોથી છવાઈ ગઈ હતી. આને લીધે જ આગળ જતાં તેઓ પ્રાચીન બરહી નામે વિખ્યાત થયા. રાજા પ્રાચીન બરહીએ બ્રહ્માજીના કહેવાથી સમુદ્રની પુત્રી સતદ્રુતિ સાથે લગ્ન કર્યું હતું. સર્વાંગ સુંદરી કિશોરી સતદ્રુતિ સુંદર વસ્ત્રાભૂષણોનો શણગાર સજીને લગ્ન મંડપમાં જ્યારે વિવાહ માટે મંગલ ફેરાની પરિક્રમા કરતી હતી, ત્યારે સ્વયં અગ્નિદેવ પણ મોહિત થઈ ગયા હતા અને જેમ સૂકીને ચાહી હતી તેમ ચાહવા લાગ્યા. નવોઢા સતુદ્રુતિએ પોતાના નુપુરોના ઝણકારથી જ દિશા વિદિશાઓના દેવતાઓ, અસુરો, ગંધર્વો, મુનિઓ, સિદ્ધો, મનુષ્યો અને નાગો તમામને વશ કરી લીધા હતા. સતદ્રુતિના ગર્ભથી પ્રાચીન બરહીને પ્રચેતાઓ નામે 10 પુત્રો થયા. તેઓ ઘણા જ ધર્મજ્ઞાની તથા એક જેવા નામ અને આચરણવાળા હતા. જ્યારે પિતાએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો, ત્યારે તે બધાએ તપસ્યા કરવા માટે સમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં 10,000 વર્ષ સુધી તપ કરતા રહીને તેમણે તપનું ફળ આપનારા શ્રીહરિની આરાધના કરી. ઘરેથી તપસ્યા કરવા માટે જતી વખતે માર્ગમાં શ્રી મહાદેવજીએ તેમને દર્શન આપીને કૃપાપૂર્વક જે તત્વનો ઉપદેશ આપ્યો હતો, તે તત્વનું તેઓ એકાગ્રતાપૂર્વક ધ્યાન, જપ અને પૂજન કરતા રહ્યા. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, માર્ગમાં પ્રચેતાઓનો શ્રી મહાદેવજી સાથે કેવી રીતે સંગમ થયો અને તેમના પર પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને શો ઉપદેશ આપ્યો, તે સારયુક્ત વાત તમે કૃપા કરી અને મને કહો. હે બ્રહ્મર્ષિ, શિવજીની સાથે સંગમ થવો તો દેહધારીઓ માટે ઘણો મુશ્કેલ છે. બીજાઓની તો વાત જ શી કરવી. મુનિજનો પણ બધા પ્રકારની આસક્તિ છોડીને તેમને પામવા માટે તેમનું નિરંતર ધ્યાન કરતા જ રહે છે, છતાં સહજ રીતે પામતા નથી. જો કે ભગવાન શંકર આત્મારામ છે. તેમણે પોતાના માટે નથી કંઈ કરવાનું કે નથી મેળવવાનું. તેમ છતાં પણ આ લોક સૃષ્ટિના રક્ષણ માટે તેઓ પોતાની વિકરાળ શક્તિ શિવા સાથે સર્વત્ર વિચરતા રહે છે. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, સાધુ સ્વભાવના પ્રચેતાઓ પિતાની આજ્ઞા માથે ચડાવીને તપસ્યામાં ચિત્ત પરોવીને પશ્ચિમ ભણી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેમણે સમુદ્ર જેવું એક વિશાળ સરોવર જોયું. તે મહાપુરુષોના ચિત્ત જેવું ઘણું જ સ્વચ્છ હતું તથા તેમાં રહેનારા મત્સ્ય વગેરે પાણીના જીવો પણ પ્રસન્ન જણાઈ આવતા હતા. તેમાં નીલકમળો, લાલ કમળો, રાત્રે, દિવસે અને સંધ્યાકાળે ખીલતા કમળો તથા ઇંદિવર વગેરે અન્ય ઘણા પ્રકારના કમળો સુશોભિત હતા.
તેના કાંઠાઓ પર હંસ, સારસ, ચક્રવાક અને કારંડવ વગેરે જળચર પક્ષીઓ કુંજન કરતા હતા. તેની ચારે બાજુએ જાત જાતના વૃક્ષો અને વેલીઓ હતા. તેમના પર મદોન્મત્ત ભમરાઓ ગુંજી રહ્યા હતા. તેમના મધુર ધ્વનિથી હર્ષિત થઈને જાણે કે તેમને રોમાંચ થઈ રહ્યો હોય. કમળકોશની પરાગરજ પવનની લહેરોને કારણે ચારે બાજુ ઉડી રહી હતી, જાણે કે ત્યાં કોઈ ઉત્સવ થઈ રહ્યો હોય. ત્યાં મૃદંગ, પણવ વગેરે વાદ્યો સાથે ગવાતા અનેક દિવ્ય રાગ રાગિણીઓનો ક્રમશઃ મધુર ધ્વનિ સાંભળીને તે રાજકુમારોને ભારે આશ્ચર્ય થયું. એટલામાં તેમણે જોયું કે દેવાધિદેવ ભગવાન શંકર પોતાના અનુચરો સાથે તે સરોવરમાંથી બહાર આવી રહ્યા છે. તેમનું શરીર તપેલા સુવર્ણ રાશિ જેવું કાંતિમાન છે, કંઠ નીલ વર્ણ છે તથા 3 વિશાળ નેત્રો છે. તેઓ પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે તત્પર છે. અનેક ગંધર્વો તેમનો સુયશ ગાઈ રહ્યા છે. તેમનું અચાનક જ દર્શન પામીને પ્રચેતાઓને ઘણું કુતૂહલ થયું અને તેમણે શંકરજીના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે શરણાગતને ભયને હરનારા ધર્મવત્સલ ભગવાન શંકરે પોતાના દર્શનથી પ્રસન્ન થયેલા તે ધર્મજ્ઞાની અને શીલ સંપન્ન રાજકુમારોને પ્રીતિપૂર્વક કહ્યું. શ્રી મહાદેવજી બોલ્યા, તમે બધા યજ્ઞવેદી પર બેસનારા પ્રાચીન બર્હિના પુત્ર છો. તમારું કલ્યાણ થાઓ. તમે જે કંઈ કરવા ઈચ્છો છો તેની પણ મને ખબર છે. અત્યારે તમારા પર કૃપા કરવા માટે જ મેં તમને આ રીતે દર્શન આપ્યા છે. જે વ્યક્તિ અવ્યક્ત પ્રકૃતિ તથા જીવ સંજ્ઞક પુરુષ એ બંનેના નિયામક ભગવાન વાસુદેવનું શરણ લે છે તે મને પરમ પ્રિય છે. પોતાના વર્ણાશ્રમ ધર્મનું સારી પેઠે પાલન કરનારો મનુષ્ય 100 જન્મો પછી બ્રહ્માનું પદ પ્રાપ્ત કરે છે અને એના કરતાં પણ અધિક પુણ્ય થવાથી તે મને પ્રાપ્ત કરે છે. પરંતુ જે ભગવાનનો અનન્ય ભક્ત છે તે તો મૃત્યુ પછી સીધું જ ભગવાન વિષ્ણુનું સર્વ પ્રપંચોથી પર તે પરમપદ પામી લે છે કે જેને રુદ્ર રૂપમાં રહેલો હું તથા અન્ય અધિકૃત દેવતાઓ પોતપોતાના અધિકારની સમાપ્તિ પછી પામીશું. તમે બધા ભગવાનના ભક્ત હોવાના સંબંધે મને ભગવાનના જેટલા જ પ્રિય છો. એ જ પ્રમાણે ભગવાનના ભક્તોને પણ મારા કરતાં અધિક અન્ય કોઈ ક્યારેય પ્રિય હોતું નથી. હવે હું તમને એક ઘણું જ પવિત્ર, મંગળમય અને કલ્યાણકારી સ્તોત્ર સંભળાવું છું. આનો તમે બધા શુદ્ધ ભાવે જપ કરજો. શ્રી મૈત્રેયજી કહે છે, ત્યારે નારાયણ પરાયણ કરુણાદ્ર હૃદયના ભગવાન શિવે પોતાની સામે હાથ જોડીને ઊભેલા તે રાજપુત્રોને તે સ્તોત્ર સંભળાવ્યું. ભગવાન રુદ્ર સ્તુતિ કરવા લાગ્યા. હે ભગવાન, તમારો ઉત્કર્ષ ઉચ્ચ કોટીના આત્મજ્ઞાનીઓના કલ્યાણ માટે, નિજાનંદ લાભ માટે છે. તેનાથી મારું પણ કલ્યાણ થાઓ. આપ સદૈવ પોતાના નિર્તિશય પરમાનંદ સ્વરૂપમાં જ સ્થિત રહો છો. એવા સર્વાત્મક આત્મ સ્વરૂપ આપને નમસ્કાર છે. આપ પદ્મનાભ અર્થાત સમસ્ત લોકોના આદિ કારણ છો. ભૂત સૂક્ષ્મ અને ઇન્દ્રિયોના નિયંતા, શાંત, એકરસ અને સ્વયં પ્રકાશ વાસુદેવ પણ આપ જ છો. આપને નમસ્કાર છે. આપ જ સૂક્ષ્મ, અનંત અને મુખાગ્નિ થકી સમસ્ત લોકોનો સંહાર કરનારા, અહંકારના અધિષ્ઠાતા, સંકર્ષણ તથા જગતના પ્રકૃષ્ટ જ્ઞાનના ઉદ્ગમ સ્થાન, બુદ્ધિના અધિષ્ઠાતા પ્રદ્યુમ્ન છો. આપને નમસ્કાર છે. આપ જ ઇન્દ્રિયોના સ્વામી, મનના તત્વના અધિષ્ઠાતા ભગવાન અનિરુદ્ધ છો. આપને વારંવાર નમસ્કાર છે. આપ પોતાના તેજથી જગતને વ્યાપ્ત કરનારા સૂર્યદેવ છો. પૂર્ણ હોવાને કારણે આપના વૃદ્ધિ અને ક્ષય થતા નથી. આપને નમસ્કાર છે. આપ સ્વર્ગ અને મોક્ષના દ્વાર છો તથા નિરંતર પવિત્ર હૃદયમાં રહેનારા છો. આપને નમસ્કાર છે. આપ જ સુવર્ણરૂપ, વીર્યથી યુક્ત અને ચાતુર્હોત્ર કર્મનું સાધન તથા વિસ્તરણ કરનારા અગ્નિદેવ છો. આપને નમસ્કાર છે. આપ પિતૃઓ અને દેવતાઓના પોષક સોમ છો તથા 3 વેદોના અધિષ્ઠાતા છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ જ સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારા સર્વરસ રૂપ છો. આપને નમસ્કાર છે. આપ સમસ્ત પ્રાણીઓના દેહ, પૃથ્વી અને વિરાટ સ્વરૂપ છો તથા 3 લોકનું રક્ષણ કરનારા માનસિક, ઇન્દ્રિયિક અને શારીરિક શક્તિ સ્વરૂપ વાયુ છો. આપને નમસ્કાર છે. આપ જ પોતાના શબ્દગુણ વડે સમસ્ત પદાર્થોનું જ્ઞાન કરાવનારા તથા બહારનો અને અંદરનો ભેદ કરનારા આકાશ છો તથા આપ જ મહાન પુણ્યોથી પ્રાપ્ત થતા પરમ તેજોમય સ્વર્ગ, વૈકુંઠ વગેરે લોક છો. આપને ફરી ફરી નમસ્કાર છે. આપ પિતૃલોકની પ્રાપ્તિ કરાવનાર પ્રવૃત્તિ કર્મરૂપ છો અને દેવલોકની પ્રાપ્તિના સાધનભૂત નિવૃત્તિ કર્મરૂપ છો તથા આપ જ અધર્મના ફળ સ્વરૂપ દુઃખદાયક મૃત્યુ છો. આપને નમસ્કાર છે. હે નાથ, આપ જ પુરાણ પુરુષ તથા સાંખ્ય અને યોગના અધીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છો. આપ બધા પ્રકારની કામનાઓની પૂર્તિના કારણ, સાક્ષાત મંત્રમૂર્તિ અને મહાન ધર્મ સ્વરૂપ છો.
આપની જ્ઞાન શક્તિ કોઈ પણ પ્રકારે કુંઠિત થતી નથી. આપને વારંવાર નમસ્કાર છે. આપ જ કર્તા, કરણ અને કર્મ ત્રણેય શક્તિઓના એકમાત્ર આશ્રય છો. આપ જ અહંકારના અધિષ્ઠાતા રુદ્ર છો. આપ જ જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ છો તથા આપનાથી જ પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી 4 પ્રકારની વાણીની અભિવ્યક્તિ થાય છે. આપને નમસ્કાર છે. હે પ્રભુ, અમને આપના દર્શનની અભિલાષા છે. તેથી આપના ભક્તો જેનું પૂજન કરે છે અને જે આપના આત્મીયજનોને અત્યંત પ્રિય છે, તે આપના અનુપમ રૂપની ઝાંખી આપ અમને કરાવો. આપનું તે રૂપ પોતાના ગુણોથી સમસ્ત ઇન્દ્રિયોને તૃપ્ત કરનારું છે. તે રૂપ વર્ષા ઋતુના મેઘ જેવું સ્નિગ્ધ, શ્યામ અને સમસ્ત સૌંદર્યનું સાર સર્વસ્વ છે. સુંદર 4 વિશાળ ભુજાઓ, અતિ મનોહર મુખારવિંદ, કમળદળ જેવા નેત્રો, સુંદર ભ્રમરો, સુગઢ નાસિકા, મનમોહક દંતપંક્તિ, સુંદર કપોલ, મનોહર મુખમંડળ અને ખૂબ જ સુંદર આપના કર્ણ છે. પ્રસન્નતાપૂર્ણ ઉન્મુક્ત હાસ્ય, વાકી દ્રષ્ટિ, કાળી કાળી વાકડિયાળી કેશાવલી, કમળ કુસુમના કેસર જેવું લહેરાતું પિતાંબર, ઝગમગતા કુંડળ, તગતગતા મુગટ, કંકણ, હાર, નૂપુર, મેખલા વગેરે મનોહર આભૂષણો તથા શંખ, ચક્ર, ગદા, પદ્મ, વનમાળા અને કૌસ્તુભ મળીને કારણે તે રૂપની અપૂર્વ શોભા છે. તેને સિંહના જેવા પુષ્ટ સ્કંધ છે, જેમના પર હાર, કેયુર તેમજ કુંડલ વગેરેનું તેજ ઝગમગી રહ્યું છે તથા કૌસ્તુભ મણીના તેજથી સુશોભિત મનોહર ગ્રીવા છે. તેમનું શાબળું વક્ષ સ્થળ શ્રી વત્સચિહ્ન રૂપે લક્ષ્મીજીનું નિત્ય નિવાસ સ્થાન હોવાને કારણે કસોટી પથ્થરની શોભાને પણ પરાજિત કરે છે. તેનું ઉદર 3 રેખાઓથી સુશોભિત પીપળાના પાંદડા જેવું ઘાટેલું, શ્વાસના આવાગમનથી હાલતું ઘણું જ મનોહર જણાય છે. તેમાં વમળ જેવી જે વર્તુળાકાર નાભી છે, તે એટલી ઊંડી છે કે તેમાંથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ જાણે કે ફરી તેમાં જ લીન થવા ઈચ્છે છે. શ્યામવર્ણના કટિપ્રદેશમાં પીતાંબર અને સુવર્ણ મેખલા શોભી રહ્યા છે. સરખા અને સુંદર ચરણો, પિંડલીઓ, જાંઘો અને ઘૂંટણોને કારણે આપનો દિવ્ય વિગ્રહ ઘણો જ સુઘડ જણાય છે. આપના ચરણ કમળોની શોભા શરદ ઋતુના કમળદયની કાંતિનો પણ તિરસ્કાર કરે છે. તેમની નખ દ્યુતિ જીવોના અંતઃકરણના અંધકારને તત્કાળ નષ્ટ કરી દે છે. અમને આપ કૃપા કરીને ભક્તોના ભયને હરનારા અને આશ્રય સ્વરૂપ તે જ રૂપનું દર્શન કરાવો. હે જગતગુરુ, અમને અજ્ઞાનથી છવાયેલા પ્રાણીઓને માટે પોતાની પ્રાપ્તિનો માર્ગ બતાવનાર આપ જ અમારા ગુરુ છો. હે પ્રભુ, ચિત્તશુદ્ધિની અભિલાષા કરનારા મનુષ્ય આપના તે રૂપનું નિરંતર ધ્યાન ધરવું જોઈએ. આપની ભક્તિ જ સ્વધર્મની પાલન કરનારા મનુષ્યને અભય આપી દે છે. સ્વર્ગનું શાસન કરનારો ઇન્દ્ર પણ આપને જ પામવા ઈચ્છે છે તથા વિશુદ્ધ આત્મજ્ઞાનીઓની ગતિ પણ આપ જ છો. આ પ્રમાણે આપ બધા જ શરીરધારીઓ માટે અત્યંત દુર્લભ છો. કેવળ ભક્તિમાન મનુષ્યો જ આપને પામી શકે છે. સત્પુરુષો માટે પણ દુર્લભ અનન્ય ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરીને કે જેમની પ્રસન્નતા કોઈ અન્ય સાધનથી દુર્લભ છે, એવો કોણ હશે કે જે તેમના ચરણ કમળોના શરણ સિવાય અન્ય કશાની ઈચ્છા કરશે? પરાક્રમી કાળ પોતાના ભવાના ઈશારાથી સમસ્ત સંસારનો સંહાર કરે છે, પરંતુ આપના ચરણોનું શરણ લેનાર ભક્તો પર તે પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. આવા ભગવત પ્રેમી ભક્તોને જો અડધી ક્ષણ માટે પણ સંગ થઈ જાય તો તેની સામે સ્વર્ગ અને મોક્ષનું હું નગણ્ય સમજું છું. તો પછી મૃત્યુલોકના તુચ્છ ભોગોની તો વાત જ ક્યાં રહી? હે પ્રભુ, આપના ચરણ સમસ્ત પાપરાશિને હરી લેનારા છે. અમે તો કેવળ એ જ ઈચ્છીએ છીએ કે જેમણે આપની કીર્તિ અને તીર્થમાં આંતરિક અને બાહ્ય સ્નાન કરીને માનસિક અને શારીરિક બંને પ્રકારના પાપ ધોઈ નાખ્યા છે તથા જેઓ જીવો પ્રત્યે દયા, રાગદ્વેષ, શૂન્યચિત્ત, સરળતા વગેરે ગુણોથી યુક્ત છે, આપના તે ભક્તોનો સંગ અમને હંમેશા પ્રાપ્ત થતો રહે. આ જ અમારા પર આપની મોટી કૃપા હશે. જે સાધકનું ચિત્ત ભક્તિ યોગથી અનુગૃહિત અને વિશુદ્ધ થઈને બાહ્ય વિષયોમાં ભટકતું પણ નથી અને અજ્ઞાનની ગુફારૂપ પ્રકૃતિમાં લીન પણ થતું નથી, તે અનાયાસે જ આપના સ્વરૂપનું દર્શન પ્રાપ્ત કરી લે છે, જેમાં આ સઘળું જગત ભાસે છે અને જે સ્વયં સમસ્ત જગતમાં ભાસી રહ્યું છે. તે આકાશ જેવું વિસ્તૃત અને પરમ પ્રકાશમય બ્રહ્મ તત્વ આપ જ છો. હે ભગવાન, આપની માયા અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. તેના જ વડે આપ આ રીતે જગતનું સર્જન, પાલન અને સંહાર કરો છો, પરંતુ એનાથી આપનામાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતો નથી. માયાને કારણે બીજા લોકોમાં પણ ભેદબુદ્ધિ ઉત્પન્ન થાય છે. આપ પરમાત્મા પર તે પોતાનો પ્રભાવ પાડવામાં અસમર્થ રહે છે. આપને તો અમે
પરમ સ્વતંત્ર જ સમજીએ છીએ. આપ જ પંચભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણના પ્રેરક છો, જે કર્મમાર્ગી મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જાત જાતના કર્મો વડે આપના આ સગુણ સાકાર સ્વરૂપનું શ્રદ્ધાપૂર્વક સમ્યકપણે પૂજન કરે છે, તેઓ જ વેદ અને શાસ્ત્રોના મર્મગ્ન છે. હે પ્રભુ, આપ જ અદ્વિતીય આદિપુરુષ છો. સૃષ્ટિ પૂર્વે આપની માયા શક્તિ સુષુપ્ત રહે છે, પછી તેના જ થકી સત્વ, રજ અને તમરૂપ ગુણોનો ભેદ થાય છે, અને એ પછી તે જ ગુણોથી મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દેવતાઓ, ઋષિઓ અને સમસ્ત પ્રાણીઓથી યુક્ત આ જગતની ઉત્પત્તિ થાય છે. પછી આપ પોતાની જ માયા શક્તિથી રચેલા આ જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ધિજ ભેદે 4 પ્રકારના શરીરોમાં અંશરૂપે પ્રવિષ્ટ થઈ જાઓ છો, અને જે રીતે મધમાખીઓ પોતાના જ ઉત્પન્ન કરેલા મધનું આસ્વાદ કરે છે, તેવી જ રીતે આપનો તે અંશ તે શરીરોમાં રહીને ઇન્દ્રિયો વડે આ તુચ્છ વિષયોનો ભોગ કરે છે. આપના તે અંશને જ પુરુષ અથવા જીવ કહે છે. હે પ્રભુ, આપના તત્વનું જ્ઞાન પ્રત્યક્ષ નહીં, અનુમાનથી થાય છે. પ્રલયકાળ આવી પહોંચતા કાળ સ્વરૂપ એવા આપ જ પોતાના પ્રચંડ અને અસહ્ય વેગથી પૃથ્વી વગેરે ભૂતોને અન્ય ભૂતોથી વિચલિત કરાવીને લોકોનો સંહાર કરો છો. જેમ વાયુ પોતાના અસહ્ય અને પ્રચંડ ઝપટાઓથી વાદળો વડે જ વાદળોને વેરણ-છેરણ કરીને નષ્ટ કરી નાખે છે. હે ભગવાન, આ મોહગ્રસ્ત જીવ પ્રમાદને લીધે હર હંમેશ એ જ ચિંતામાં રહે છે કે અમુક કાર્ય કરવાનું છે, તેનો લોભ વધી ગયો છે અને તેને વિષયોની જ લાલસા રહ્યા કરે છે. પરંતુ આપ સદૈવ સજાગ રહો છો. ભૂખને લીધે જીભ લપકારતો સાપ જેમ ઉંદરને એકાએક ગળી જાય છે, તેવી જ રીતે આપ પોતાના કાળ સ્વરૂપથી તે જીવનો અંત લાવી દો છો. આ નાશવાન શરીરને ધારણ કરનાર એવો કયો વિદ્વાન હશે જે આપની અવગણના કરશે અને આપના ચરણ કમળોને વિસરશે? આપના ચરણ કમળોનું પૂજન અમારા પિતા બ્રહ્માજી શ્રદ્ધાપૂર્વક નિઃશંકપણે કરતા રહે છે, તેમજ 14 મનુઓ પણ હેતુ વિનાની ભક્તિ કરતા રહે છે. હે બ્રહ્મન, આ પ્રમાણે સઘળું જગત રુદ્રરૂપ કાળના ભયથી વ્યાકુળ છે. તેથી હે પરમાત્મા, આ તત્વને જાણનારા અમારા તો આ સમયે આપ જ સર્વથા ભયરહિત આશ્રય છો. હે રાજકુમારો, આપ વિશુદ્ધ ભાવે સ્વધર્મનું આચરણ કરતા રહીને ભગવાનમાં ચિત્ત જોડીને મારા કહેલા આ સ્તોત્રનો જપ કરતા રહો. ભગવાન તમારું મંગળ કરશે. આપ પોતાના અંતઃકરણમાં સ્થિત તે સર્વભૂત પ્રાણીઓના અંતર્યામી પરમાત્મા શ્રી હરિનું જ વારંવાર સ્તવન અને ચિંતન કરતા રહીને પૂજન કરો. મેં આપને આ યોગાદેશ નામનું સ્તોત્ર સંભળાવ્યું છે. આપ તેને મનથી ધારણ કરીને મુનિવ્રતનું આચરણ કરતા રહીને તેનો એકાગ્રતાથી આદરપૂર્વક અભ્યાસ કરો. આ સ્તોત્ર પૂર્વકાળમાં જગતનો વિસ્તાર કરવાની ઈચ્છાવાળા પ્રજાપતિઓના પતિ ભગવાન બ્રહ્માજીએ પ્રજાની ઉત્પત્તિ કરવાની ઈચ્છાવાળા અમને ભૃગુ વગેરે પોતાના પુત્રોને સંભળાવ્યું હતું. જ્યારે અમને પ્રજાપતિઓને પ્રજાનો વિસ્તાર કરવાની આજ્ઞા કરવામાં આવી, ત્યારે આના જ થકી અમે પોતાના અજ્ઞાનનું નિવારણ કરીને અનેક પ્રકારની પ્રજા ઉત્પન્ન કરી હતી. અત્યારે પણ જે ભગવત પરાયણ મનુષ્ય આનો એકાગ્રચિત્તે દરરોજ જપ કરશે, તેનું સત્વરે કલ્યાણ થઈ જશે. આ લોકમાં કલ્યાણના બધા પ્રકારના સાધનોમાં સૌથી શ્રેષ્ઠ તો મોક્ષ આપનારું જ્ઞાન જ છે. જ્ઞાનની નૌકા પર આરૂઢ મનુષ્ય અનાયાસે જ આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લે છે. જો કે ભગવાનની આરાધના ઘણી મુશ્કેલ છે, પરંતુ મારા કહેલા આ સ્તોત્રનો જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પાઠ કરશે, તે સુગમતાપૂર્વક ભગવાનની પ્રસન્નતા મેળવી લેશે. ભગવાન જ સઘળા કલ્યાણકારી સાધનોના એકમાત્ર પ્રિય પ્રાપ્તવ્ય છે. તેથી મારા ગાયેલા આ સ્તોત્રના ગાનથી તેમને પ્રસન્ન કરીને તે મનુષ્ય સ્થિર ચિત્તનો થઈને તેમની પાસેથી જે કંઈ ઈચ્છશે તેને પ્રાપ્ત કરી લેશે. જે મનુષ્ય ઉષાકાળે ઉઠીને આ સ્તોત્ર શ્રદ્ધાપૂર્વક હાથ જોડીને સાંભળે કે સંભળાવે છે, તે બધા પ્રકારના કર્મબંધનોમાંથી મુક્ત થઈ જાય છે. હે રાજકુમારો, મેં તમને પરમ પુરુષ પરમાત્માનું આ જે સ્તોત્ર સંભળાવ્યું છે, તેને એકાગ્ર ચિત્તે જપતા રહીને તમે મહાન તપસ્યા કરો. તપસ્યા પૂરી થતાં આનાથી તમને અભિષ્ટ ફળ પ્રાપ્ત થશે. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંધે રુદ્રગીતમ નામ ચતુર્વિંશોધ્યાય. ચોથા સ્કંધ અંતર્ગત રુદ્રગીત નામનો 24મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 25મો. પુરંજન ઉપાખ્યાનનો પ્રારંભ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે ભગવાન શંકરે પ્રચેતાઓને ઉપદેશ આપ્યો. પછી પ્રચેતાઓએ ઘણા ભક્તિભાવથી શંકરજીની પૂજા કરી. ત્યાર પછી તેઓ તે રાજકુમારોની સામે જ અંતર્ધ્યાન થઈ ગયા.
પછી બધા જ પ્રજેતાઓ પાણીમાં ઊભા રહીને ભગવાન રુદ્રના બતાવેલા સ્તોત્રનો જપ કરતાં કરતાં 10,000 વર્ષ સુધી તપસ્યા કરતા રહ્યા. તે દિવસોમાં રાજા પ્રાચીન બ્રહ્મનું ચિત્ત કર્મકાંડમાં ઘણું જ રમાણ હતું. તેમને અધ્યાત્મ વિદ્યા વિશારદ પરમ કૃપાળુ નારદજીએ ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે રાજન, આ કર્મો વડે તમે પોતાનું કયું કલ્યાણ કરવા ઈચ્છો છો? દુઃખના આત્યંતિક નાશનું અને પરમાનંદની પ્રાપ્તિનું નામ કલ્યાણ છે. તે તો કર્મોથી મળતું નથી. રાજાએ કહ્યું, હે મહાભાગ નારદજી, મારી બુદ્ધિ કર્મમાં ફસાયેલી છે, તેથી મને પરમ કલ્યાણની કશી જાણકારી નથી. તમે મને વિશુદ્ધ જ્ઞાનનો ઉપદેશ આપો કે જેથી હું આ કર્મબંધનમાંથી છૂટી જાઉં. જે મનુષ્ય કપટ ધર્મપૂર્ણ ગૃહસ્થાશ્રમમાં જ રહીને પુત્ર, પત્ની અને ધનને જ પરમ પુરુષાર્થ માને છે, તે અજ્ઞાનને લીધે સંસારરૂપી અરણ્યમાં જ ભટકતો રહેતો હોવાને કારણે પરમ કલ્યાણને પ્રાપ્ત કરી શકતો નથી. શ્રી નારદજીએ કહ્યું, જુઓ રાજન, તમે યજ્ઞમાં નિર્દયતાપૂર્વક જે હજારો પ્રાણીઓનો બલિ આપ્યો છે તે બધા જુઓ પેલા આકાશમાં સ્થિત છે. એ બધા તમારા થકી પ્રાપ્ત થયેલી પીડાઓને યાદ કરતા અત્યંત ક્રોધપૂર્વક બદલો લેવા માટે તમારી વાટ જોઈ રહ્યા છે. જ્યારે તમે મર્યા પછી પરલોકમાં જશો ત્યારે તેઓ તમને પોતાના વજ્ર જેવા શિંગડાઓથી છેદી નાખશે. વારું, આ બાબતમાં હું તમને એક પ્રાચીન ઉપાખ્યાન સંભળાવું છું. તે રાજા પુરંજનનું ચરિત્ર છે. તે તમે મારી પાસેથી સાવધાન થઈને સાંભળો. હે રાજન, પહેલાંના સમયમાં પુરંજન નામનો એક મહાન યશસ્વી રાજા હતો. તેનો અવિજ્ઞાત નામનો એક મિત્ર હતો. તેની ચેષ્ટાઓને કોઈ પણ સમજી શકતું ન હતું. રાજા પુરંજન પોતાના રહેવા લાયક સ્થાન ખોળવા આખી પૃથ્વી પર ફરી વળ્યો, તો પણ તેને કોઈ અનુરૂપ સ્થાન મળ્યું નહીં. ત્યારે તે થોડો ઉદાસીન જેવો થઈ ગયો. તેને જાત જાતના ભોગોની લાલસા હતી. તેમને ભોગવવા માટે તેને સંસારમાં જેટલા નગર જોયા તેમાંનું કોઈ પણ તેને ઉચિત જણાયું નહીં. એક દિવસ તેણે હિમાલયના દક્ષિણ તટે આવેલા શિખરો પર કર્મભૂમિ ભારતખંડમાં 9 દરવાજાવાળું એક નગર જોયું. તે બધા પ્રકારના સુલક્ષણોથી સંપન્ન હતું. બધી બાજુએ તે કોટ, બગીચા, અટારીઓ, ખાઈઓ, ઝરૂખા અને રાજદ્વારોથી સુશોભિત હતું અને સોના, ચાંદી તથા લોઢાના શિખરોવાળા વિશાળ ભવનોથી ખીચોખીચ ભરેલું હતું. તેના મહેલોની ફરશો નીલમ, સ્ફટિક, વૈદુર્ય, મોતી, પન્ના અને લાલ રત્નોથી બનેલી હતી. પોતાની કાંતિને કારણે તે નાગલોકોની રાજધાની ભોગવતીપુરી જેવું જણાતું હતું. તેમાં અનેક સભાભવનો, ચોક, સડકો, ક્રીડાભવનો, બજાર, વિશ્રામ સ્થાનો, ધજા પતાકાઓ, પરવાળાના ચબૂતરા વગેરે સુશોભિત હતા. તે નગરની બહાર દિવ્ય વૃક્ષો અને વેલીઓથી ભરેલો એક સુંદર બાગ હતો. તેની વચ્ચે એક સરોવર સુશોભિત હતું. તેની આસપાસ અનેક પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા તથા ભમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. સરોવરના કિનારે જે વૃક્ષો હતા તેમની ડાળીઓ અને પાંદડાઓ શીતળ ઝરણાઓના જળબિંદુઓ સાથે ભરેલા વાસંતી પવનની લહેરોથી હાલી રહ્યા હતા અને એ રીતે તેઓ તટવર્તી ભૂમિની શોભા વધારી રહ્યા હતા. ત્યાંના વન્ય પશુઓ પણ મુનિજનોને યોગ્ય અહિંસા વગેરે વ્રતોનું પાલન કરનારા હતા. તેથી તેમનાથી કોઈને કંઈ કષ્ટ પહોંચતું ન હતું. ત્યાં વારંવાર કોકિલાનો જે કુહુરવ થતો હતો તેને લીધે માર્ગ પર ચાલનારા પથિકોને એવો ભ્રમ થતો હતો કે જાણે તે બગીચો તેમને વિશ્રામ કરવા માટે નોતરી રહ્યો છે. રાજા પુરંજને તે અદ્ભુત વનમાં ફરતા ફરતા એક સુંદરીને આવતી જોઈ કે જે અચાનક જ આ તરફ ચાલી આવી હતી. તેની સાથે 10 સેવકો હતા, જેમનામાંનો પ્રત્યેક જણ 100 નાયિકાઓનો પતિ હતો. 5 ફણાવાળો એક સાપ તેનો દ્વારપાળ હતો. તે જ તેનું બધી બાજુએથી રક્ષણ કરતો હતો. તે સુંદર ભલીભોળી કિશોરી હતી અને લગ્ન માટે શ્રેષ્ઠ પુરુષ ખોળી રહી હતી. તેનું નાક, દંતપક્તિ, ગાલ અને મુખ ઘણા સુંદર હતા. તેના સમાન કાનોમાં કુંડળ ઝગમગી રહ્યા હતા. તેના વર્ણ સામળો હતો. તેનો કટિપ્રદેશ સુંદર હતો. તેણે પીળા રંગની સાડી અને સોનાના કંકણ પહેરેલા હતા તથા ચાલતી વખતે ચરણોમાંથી નુપુરોનો ચણકાર કરતી જતી હતી. વધુ તો શું, તે સાક્ષાત કોઈ દેવી જેવી જણાતી હતી. તે ગજગામીની બાળા કિશોરાવસ્થા સૂચવતા પોતાના ગોળ ગોળ ઘાટીલા અને પરસ્પર અડોઅડ રહેલા સ્તનોને લજ્જાવશ વારંવાર પાલવથી ઢાંકતી જતી હતી. તેના પ્રેમથી મટકતા ભવા અને પ્રેમસભર ત્રાસી દ્રષ્ટિ એના બાણથી ઘાયલ થઈને વીર પુરંજને લજ્જાયુક્ત સ્મિતથી સુંદર લાગતી દેવીને મધુર વાણીમાં કહ્યું, હે કમલદલ લોચના, મને બતાવ, તું કોણ છે? કોની પુત્રી છે? હે સાધ્વી, અત્યારે ક્યાંથી આવી રહી છે? ભીરુ, આ પુરીમાં તું શું કરવા ઈચ્છે છે? હે સુંદર ભ્રકુટીવાળી, તારી સાથે આ 11માં મહાન શૂરવીર વડે સંચાલિત આ 10 સેવકો કોણ છે? અને આ સખીઓ
તથા તારી આગળ આગળ ચાલતો આ સાપ કોણ છે? હે સુંદરી, તું સાક્ષાત લજ્જા દેવી છે કે પછી ઉમા, રમા અને બ્રહ્માણી પૈકીની કોઈ છે? અહીં વનમાં મુનિઓની જેમ એકાંતવાસ સેવીને શું તું પોતાના પતિદેવને ખોડી રહી છે? તું જેમના ચરણોની કામના કરે છે તે તારા પ્રાણના તો એટલાથી જ પૂર્ણ કામ થઈ જશે. વારું, જો તું સાક્ષાત કમલાદેવી છે તો તારા હાથનું ક્રીડા કમળ ક્યાં પડી ગયું? હે શુભગા, તું એમાંથી તો કોઈ છે નહીં, કારણ કે તારા ચરણ પૃથ્વીને સ્પર્શી રહ્યા છે. વારું, જો તું કોઈ માનવ વ્યક્તિ જ છે તો જેમ લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની સાથે વૈકુંઠની શોભામાં વૃદ્ધિ કરે છે તેવી જ રીતે તું મારી સાથે આ શ્રેષ્ઠ નગરીને અલંકૃત કર. જો હું મહાન વીર અને પરાક્રમી છું, પરંતુ આજે તારા નેત્ર કટાક્ષોએ મારા મનને બેકાબૂ કરી દીધું છે. તારા શરમાળ અને રતિભાસભર સ્મિત સહિત ભવાઓનો સંકેત પામીને આ શક્તિમાન કામદેવ મને પીડિત કરી રહ્યો છે. તેથી હે સુંદરી, હવે તારે મારા પર કૃપા કરવી જોઈએ. હે પાવન સ્મિતા, સુંદર ભવા અને સુઘડ નેત્રોથી સુશોભિત તારું મુખારવિંદ આ સુદીર્ઘ કાળા કેશની લટોથી ઘેરાયેલું છે. તારા મુખમાંથી નીકળેલા વાક્યો ઘણા જ મધુર અને મનોહારી છે, પરંતુ તે મુખ તો શરમનું માર્યું મારી તરફ થતું જ નથી. જરા ઊંચું કરીને પોતાના તે સુંદર મુખડાનું મને દર્શન તો કરાવ. શ્રી નારદજીએ કહ્યું, હે વીર, રાજા પુરંજને જ્યારે અધીર થઈને આ પ્રમાણે યાચના કરી ત્યારે તે બાળાએ પણ હસીને તેનું સમર્થન કર્યું. તે પણ રાજાને જોઈને મોહિત થઈ ચૂકી હતી. તેણે કહ્યું, હે નરશ્રેષ્ઠ, મને ઉત્પન્ન કરનારને હું બરાબર જાણતી નથી, અને હું પોતાના કે કોઈ બીજાના નામ કે ગોત્રને પણ જાણતી નથી. હે વીરવર, આજે અમે બધા આ પુરીમાં છીએ. આ સિવાય હું બીજું કશું જાણતી નથી. મને એની પણ ખબર નથી કે અમારા રહેવા માટે આ પુરી કોણે બનાવી છે. હે પ્રિયવર, આ પુરુષો મારા મિત્રો છે અને સ્ત્રીઓ મારી સખીઓ છે, તથા આ સાપ જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે તે જાગતો રહે છે અને આ પુરીનું રક્ષણ કરે છે. હે શત્રુદમન, તમે અહીં પધાર્યા એ મારે માટે સૌભાગ્યની વાત છે. તમારું મંગળ થાઓ. તમને વિષય ભોગોની ઈચ્છા છે તે પૂર્ણ કરવા માટે પોતાના સાથીઓ સમેત હું બધા જ પ્રકારના ભોગો પ્રસ્તુત કરતી રહીશ. હે પ્રભુ, 9 દરવાજાવાળી આ નગરીમાં મારા પ્રસ્તુત કરાયેલા ઈચ્છિત ભોગો ભોગવતા રહીને તમે સેંકડો વર્ષો સુધી નિવાસ કરો. ભલા તમને છોડીને હું અન્ય કોની સાથે રમણ કરીશ? અન્ય લોકો નથી તો રતિ સુખને જાણતા, નથી તો વિહિત ભોગોય ભોગવતા, કે નથી તો પરલોકનો વિચાર પણ કરતા, તેમજ કાલે શું થશે એનું ધ્યાન પણ રાખતા નથી. તેથી પશુ તુલ્ય છે. અહો, આ લોકમાં ગૃહસ્થાશ્રમમાં જ ધર્મ, અર્થ, કામ, સંતાન સુખ, મોક્ષ, સુયશ અને સ્વર્ગ વગેરે દિવ્ય લોકોની પ્રાપ્તિ થઈ શકે છે. સંસારને ત્યજી દેનારા યતિજનો તો આ બધાની કલ્પના પણ કરી શકતા નથી. મહાપુરુષોનું કથન છે કે આ લોકમાં પિતૃઓ, દેવો, ઋષિઓ, મનુષ્યો તથા સઘળા પ્રાણીઓના તથા પોતાના પણ કલ્યાણનો આશ્રય એકમાત્ર ગૃહસ્થાશ્રમ જ છે. હે વીર શિરોમણી, આ લોકમાં મારા જેવી કોણ સ્ત્રી હશે કે જે આપમેળે જ પ્રાપ્ત થયેલા તમારા જેવા સુપ્રસિદ્ધ, ઉદારચિત્ત અને સુંદર પતિનું વરણ ન કરે? હે મહાબાહુ, આ પૃથ્વી પર તમારી સાપ જેવી ગોળાકાર સુકોમળ ભુજાઓમાં સ્થાન પામવા માટે કઈ કામિનીનું ચિત્ત નહીં લલચાય? તમે તો પોતાની મધુર સ્મિતમય કરુણાસભર દ્રષ્ટિથી મારા જેવી અનાથ અબળાઓના માનસિક સંતાપનું શમન કરવા માટે જ પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છો. શ્રી નારદજી કહે છે, હે રાજન, તે સ્ત્રી પુરુષોએ આ રીતે એકબીજાની વાતનું સમર્થન કર્યું અને પછી 100 વર્ષો સુધી તે પુરીમાં રહીને આનંદ ભોગવ્યો. ગાયકો સુમધુર સ્વરે ચારે તરફ રાજા પુરંજનની કીર્તિ ગાયા રહેતા હતા. જ્યારે ગ્રીષ્મ ઋતુ આવતી ત્યારે તે અનેક સ્ત્રીઓ સાથે સરોવરમાં પ્રવેશીને જળ ક્રીડા કરતો હતો. નગરીમાં જે 9 દરવાજા હતા તેમાંના 7 નગરીની ઉપર અને 2 નગરીની નીચે હતા. તે નગરીનો જે કોઈ રાજા થતો તેના અલગ અલગ દેશોમાં જવા માટે આ દરવાજા બનાવવામાં આવ્યા હતા. હે રાજન, તેમાંના 5 પૂર્વ તરફ, 1 દક્ષિણ તરફ, 1 ઉત્તર તરફ અને 2 પશ્ચિમ તરફ હતા. તેમના નામોનું હું વર્ણન કરું છું. પૂર્વ તરફ ખદ્યોતા અને આવિર્મુખી નામના 2 દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. તેમાં થઈને રાજા પુરંજન પોતાના મિત્ર દ્યુમાનની સાથે વિભ્રાજિત નામના દેશમાં અવારનવાર જતો હતો. એ જ રીતે તે તરફ નલિની અને નાલિની નામના બીજા પણ 2 દરવાજા એક જ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. તેમાં થઈને તે અવધૂતની સાથે સૌરભ નામના દેશમાં જતો હતો. પૂર્વ દિશા તરફ મુખ્ય નામનો જે 5મો દરવાજો હતો તેમાં થઈને તે રસગ્ન અને વિપણની સાથે ક્રમશઃ બહુદન અને આપણ નામના દેશોમાં જતો હતો. પુરીની દક્ષિણ બાજુએ
પિતૃહુ નામનો જે દરવાજો હતો તેમાં થઈને રાજા પુરંજન શ્રુતધરની સાથે દક્ષિણ પાંચાલ દેશમાં જતો હતો. ઉત્તર તરફ દેવહુ નામનો જે દરવાજો હતો તેમાં થઈને તે શ્રુતધરની જ સાથે ઉત્તર પાંચાલ દેશમાં જતો હતો. પશ્ચિમ દિશમાં આસુરી નામનો દરવાજો હતો, તેમાં થઈને તે દુર્મદ સાથે ગ્રામક દેશમાં જતો હતો. તથા નિરુતિ નામનો જે બીજો પશ્ચિમનો દરવાજો હતો તેમાં થઈને તે લુબ્ધકની સાથે વૈશખ નામના દેશમાં જતો હતો. તે નગરના નિવાસીઓમાં નિર્વાક અને પેશકૃત આ બે નાગરિકો આંધળા હતા. રાજા પુરંજન આંખોવાળા નાગરિકોનો અધિપતિ હોવા છતાં પણ આમની મદદથી બધી બાજુ જતો હતો અને બધા પ્રકારના કામ કરતો હતો. જ્યારે ક્યારેક પોતાના મુખ્ય સેવક વિસુચિનની સાથે તે અંતઃપુરમાં જતો ત્યારે તેને પત્ની અને પુત્રોને કારણે થતા મોહ, પ્રસન્નતા, હર્ષ વગેરે વિકારોનો અનુભવ થતો. તેનું ચિત્ત જાત જાતના કર્મોમાં ફસાયેલું હતું અને કામમાં આસક્ત હોવાને કારણે રમણી વડે તે અબુધ છેતરાયેલો હતો. તેની રાણી જે જે કામ કરતી હતી તે જ કામો તે પણ કરવા લાગતો હતો. તે જ્યારે મદ્યપાન કરતી ત્યારે તે પણ મદિરા પીતો હતો અને મદોન્મત્ત થઈ જતો હતો. જ્યારે તે ભોજન કરતી ત્યારે તે પણ ભોજન કરવા લાગતો હતો અને તે જ્યારે કંઈક ચાવતી ત્યારે તે પણ તે જ વસ્તુ ચાવવા લાગતો હતો. આ જ પ્રમાણે ક્યારેક તે ગાતી તો ગાવા માંડતો, રોતી તો રોવા માંડતો, હસતી તો હસવા લાગતો અને બોલતી તો બોલવા લાગતો. તે દોડતી ત્યારે તે પણ દોડવા લાગતો, ઊભી રહેતી તો તે પણ ઊભો રહી જતો, તે સૂતી તો તે પણ તેની સાથે સૂઈ જતો અને બેસતી તો બેસી જતો. ક્યારેક તે સાંભળવા લાગતી તો તે પણ સાંભળવા લાગતો, જોતી તો જોવા લાગતો, સૂંઘતી તો સૂંઘવા લાગતો અને કોઈ વસ્તુને અડકતી તો તે પણ અડકવા લાગતો. ક્યારેક તેની તે પ્રિયા શોક વિભોર થતી તો તે પણ અત્યંત દિન જેવો વ્યાકુળ થઈ જતો. જ્યારે તે પ્રસન્ન થતી ત્યારે તે પણ પ્રસન્ન થતો અને તેના આનંદિત થવાથી તે પણ આનંદિત થતો. આ પ્રમાણે રાજા પુરંજન પોતાની રૂપાળી રાણી દ્વારા છેતરાઈ ગયો. સઘળો પ્રકૃતિ સમૂહ વાતાવરણ જ તેને દગો દેવા લાગ્યો. તે મૂર્ખ વિવશ થઈને ઈચ્છા નહીં હોવા છતાં પણ ખેલ કરવા ઘરમાં પાળેલા વાંદરાની જેમ અનુકરણ કરતો રહેતો હતો. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંધે પુરુગજનોપાખ્યાને પંચવિંશોધ્યાય ચોથા સ્કંધ અંતર્ગત પુરંજન ઉપાખ્યાનમાંનો 25મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.